આ તરફ પંચમહાલ જિલ્લાના દરુણિયા ગામના લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ગોધરા અને દરુણિયા ગામ વચ્ચે આવેલ એકમાત્ર કોઝવે ભારે વરસાદના પાણીમાં ધોવાયો છે, જેના કારણે નાનકડા એવા ગામમાં 70 ઘર વચ્ચે આખા કનેક્શન જે છે તે કપાઈ ગયું છે। હાલમાં વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે। આ અંગે ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં સમારકામની કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે અને વહેલી તકે સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। नदी पार रहूँ छूँ। हमारा घरों 60 થી 70 80 घरों है। हमारे संख्या बहुत है। छोकरा से नाना नाना भणवा अमे नहीं भण्या पण छोकरा ने भणावत पड़शे ने जेम तेम करीने એટલે આવવા જવાનું બહુ તકલીફ છે। વરસાદ પડે એટલે બંધ જ થઈ જાય છોકરા અમારે નદી જાય એટલે, અને કોઈ ગયડું માણસ હોય એને લાવવા તકલીફ બહુ છે। રિક્ષા આવે નહીં, કેવી રીતે લાવવાનું? કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી હોય, બહુ તકલીફ પડે છે। આ નદી આ નાળું વરસાદ તૂટી જાય છે સાહેબ, અમારા આવવા જવાની તકલીફ બહુ પડે છે। હેરાસરથી થઈ જાય તો સારું એમ, વરસાદ નીકળાતું જ નહીં એમ, પૂરણ કરે ધોઈ જ જાય। ફેરા તક ખપારી કરતા સારું એમ, નીકળવાની બહુ તકલીફ પડે છે। અમારે પાણીમાં ઉતરીને આવવાનું જવું, નાળું છે તે તૂટી ગયું છે, અમને કોઈ બોંધી હાલતા નતા, પણ કોઈ બી અમારું અમે ભાવતા નહીં। પછી બીજું શું કામ? એટલું જ ને। અત્યારે કેવી તકલીફ પડે? કેમ તકલીફ પડે જ ને, અમારે વરસાદ પડી જાય એટલે અમારે અહીંથી જ પાણી જાય, આટલું પાણી જાય ઉપર। છોરાના ડિલિવરી બેનને કેવી તકલીફ પડે? ઘણી તકલીફ પડે, અમે મુશ્કેલ ખાટલામાં કરીને અહીં લાવીએ છીએ।